તો સીબીઆઈના ઓપરેશન ચક્ર 6 હેઠળ દેશભરમાં 80 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા. દેશની 16 રાજ્યોમાં 200થી વધુ કેસોને લઈ તપાસનો દોર શરૂ છે. ચેન્નઈ અને કોલકાતાથી સીબીઆઈએ 2 આરોપીઓની કરી છે ધરપકડ. સીબીઆઈની 60 જેટલી ટીમોએ દેશમાં એક સાથે દરોડા પાડ્યા. શેલ કંપનીઓ અને મ્યુલ એકાઉન્ટ્સ હેઠળ આ મામલે ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ નેટવર્કમાં સંડોવાયેલી કંપનીઓ અંગે પણ તપાસ હાલ શરૂ કરવામાં આવી. વિદેશીઓને પણ સાયબર ટોળકીઓ નિશાન બનાવતા હોવાનો પણ ખુલાસો. સાયબર નેટવર્ક દ્વારા 2 કરોડની હેરાફેરીનો ખુલાસો થયો છે. મોબાઈલ ફોન અને બેંક ટ્રાન્ઝેક્શન સહિત રેકોર્ડ અંગે એફએસએલ તપાસ શરૂ થઈ છે. તો સીબીઆઈનું ઓપરેશન ચક્ર 6 અને દેશભરમાં 80 સ્થળો પર દરોડા. સંવાદદાતા સચિન પાટીલ જોડાઈ ગયા છે. સચિન, આ એક મોટું ઓપરેશન છે અને દેશભરમાં આ પ્રકારે અનેક આવા ઓપરેશન ચલાવવામાં આવે છે જેથી કરીને આ સાયબર ચાંચિયાઓની ધરપકડ થઈ શકે. વધુ શું અપડેટ્સ? હાર્દિક, જે આખો મામલો છે, મામલામાં સીબીઆઈએ ઓપરેશન ચક્ર શરૂ કર્યું છે ને એનો આ છઠ્ઠો ભાગ છે. છઠ્ઠા ભાગમાં આપણે જોઈએ તો અલગ અલગ 80 સ્થળોએ 16 રાજ્યોમાં, દેશના 16 રાજ્યોમાં, એમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ તરફ જે તમામ જે રાજ્યો છે એમાં 80 સ્થળોએ આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. ચેન્નઈ અને કોલકાતાથી 2 વ્યક્તિઓની ધરપકડ પણ કરવામાં આવી છે. અને આ જે સમગ્ર મામલો છે, મામલામાં જે ડિજિટલ અરેસ્ટના કેસીસ છે, લગભગ 200 જેટલા કેસીસ છે. એ 200 જેટલા કેસીસની તપાસ જે છે સીબીઆઈ કરી રહી છે. સાયબર ક્રાઇમનું આ જે નેટવર્ક છે ફક્ત ભારતભરમાં નહીં પરંતુ ભારતની બહાર વિદેશીઓ પણ આનો શિકાર થયેલા છે, ત્યારે એ એજન્સીઓ સાથે પણ સંલગ્ન થઈને આ જે તપાસ છે તપાસ કરવામાં આવી રહી છે. અને જે બંને આરોપીઓ પકડાયા છે એ લોકો શેલ કંપનીઓ અને જે મ્યુલ બેંક એકાઉન્ટ્સ છે એનું હેન્ડલિંગ કરતા હતા. સાથે જ સાથે 2 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સને લઈને પણ જે ઇન્વેસ્ટિગેશન સીબીઆઈ કરી રહી છે. અને અલગ અલગ રાજ્યોમાં જે તપાસનો દોર થયો છે એમાં સીબીઆઈને જે છે એ જે વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો સહિત જે ફોન અને સાથે જ સાથે બીજા અન્ય પુરાવાઓ પણ મળ્યા છે. ત્યારે સીબીઆઈ એની તપાસ પણ કરી રહી છે અને એની એફએસએલ તપાસ કરાવીને એમાંથી વધુ શું પુરાવાઓ કે વધુ શું માહિતી મળી શકે છે એની ઇન્વેસ્ટિગેશનમાં આગળ વધી રહી છે. પરંતુ આ મામલો ખૂબ મોટો છે. ડિજિટલ અરેસ્ટની વાત કરીએ તો ત્યારે આ જે સમગ્ર ઘટના છે એ ઘટનામાં આ દરોડાની કાર્યવાહી હજી યથાવત છે અને આમાં હજુ આવનારા દિવસોમાં બીજા ખુલાસાઓ સામે આવી શકે છે. અત્યાર સુધીમાં બીજી પણ ધરપકડો અગાઉ પણ કરવામાં આવેલી છે ને આગળ પણ આ કાર્યવાહી ચાલુ રહેશે. બિલકુલ, આભાર સચિન સમગ્ર માહિતી બદલ.